હાય, મારી ઉંમર અત્યારે 43 યર રનિંગ છે. મને જનવરી 2024માં કેન્સર ડિટેક્ટ થયું હતું. અન્નનળીનું કેન્સર કહેવાય જેને ગુજરાતીમાં. તરત જ ડૉક્ટર્સને ઘણા બધા સજેશન લીધું એટલે એ લોકોએ કીધું કે તમારે સર્જરી કરવી પડશે અને એના પછી કિમોથેરાપી લેવા પડશે. એ સ્ટાન્ડર્ડ પ્રોસિજર હોય છે બધી સર્જરીમાં. તો મેં સર્જરી કરાવી. એકચ્યુઅલી સર્જરી પહેલાં મને કિમોથેરાપીની સાથે સાથે ઇમ્યુનોથેરાપીની પણ ઇન્ક્વાયરી કરી હતી અને એમાં મને મારો કોન્ટેક્ટ ડૉક્ટર વિકેશ શાહ સર સાથે થયો હતો અને એમને પણ મને ઇમ્યુનોથેરાપી વિશે બહુ સમજાવ્યું હતું. એટલે અમે સર્જરી કરાવી. સર્જરી પછી 20 દિવસ પછી મારો કિમોથેરાપીની પહેલી સાયકલ ચાલુ થઈ. એટલે પહેલી અને બીજી કિમોથેરાપી સાયકલની વચ્ચેનો જે દિવસ જે ટાઈમ હોય એ ટાઈમમાં અમે ઇમ્યુનોથેરાપીની સાયકલ ચાલુ કરી હતી મેં. તો જે પ્રકારે કિમોથેરાપીની 6 સાયકલ પૂરી કરી એ પ્રમાણે ઇમ્યુનોથેરાપીની પણ 6 સાયકલ પૂરી કરવાની હોય છે. 21 દિવસે રિપીટ કરવાની હોય છે. બહુ સારી ટેકનોલોજી છે. ઇન્ડિયામાં અત્યારે રિસેન્ટલી નવું છે એટલે બહુ લોકોને એટલું ટ્રસ્ટ નથી બેસતું. ટ્રીટમેન્ટ ફોરેનમાં લગભગ 40 થી 50 લાખની આસપાસ થાય છે, જે ઇન્ડિયામાં ઘણું અફોર્ડેબલ છે. કોઈ કોમ્પ્લિકેશન નથી, કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી અને ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટમેન્ટ કહેવાય. જેમ કે મારી ઇમ્યુનોથેરાપીની સાયકલ પૂરી કરવાની તો મારી ટ્રીટમેન્ટ મારા માટે જ હોય છે. મારું ટ્રીટમેન્ટ બીજા કોઈને લાગુ ના પડે. એટલે દરેકને પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ કહેવાય અને બહુ સારું રિસ્પોન્સ મને મળ્યો છે. કોઈ સાઇડ ઇફેક્ટ નથી. એનાથી ઉપરથી મને કિમોથેરાપીમાં બેનિફિટ થયો કે ઇમ્યુનોથેરાપીને લીધે કિમોથેરાપીના સાઇડ ઇફેક્ટ્સ મને ઓછા થયા છે. ઓવરઓલ મારી હેલ્થ ઘણી સારી છે. મેં સર્જરી પછી ઓલમોસ્ટ 10 દિવસ મેક્સિમમ 14 દિવસ રજા રાખી છે. એના પછી અત્યાર સુધી જનવરી 22 જનવરી 2024 મારી સર્જરી થઈ છે અને આજે ઓલમોસ્ટ 28 ઓક્ટોબર 2024 થઈ ગયા છે. હેલ્ધી છું, ડ્રાઈવ કરું છું, વર્ક કરું છું, 5-6 વાર સીડી ચડ ઉતર કરી શકું છું 2 થી 3 ફ્લોર ઉપર. એટલે નોર્મલ રૂટીન લાઈફ. હું ભૂલી ગયો છું મને કેન્સર જેવી કોઈ વસ્તુ હતી અને મારી 6 સાયકલ પૂરી થઈ. ઇવન હવે મારે બૂસ્ટર ડોઝ લેવાનો છે એઝ પર ધ રિકમેન્ડેશન ઓફ ડૉક્ટર વિકેશ શાહ. અને સરનું ટ્રીટમેન્ટ બહુ સરસ છે, બહુ હાઇજેનિક છે, પ્રોફેશનલ છે અને પેશન્ટ કેરિંગ છે. આપણને લાગે પણ બહુ આમ કોઈ જાતની કોઈ કોમ્પ્રોમાઇઝ કશી વસ્તુમાં કરતા નથી અને હી ઇઝ વેરી નોલેજેબલ ડૉક્ટર રિગાર્ડિંગ ધ ઇમ્યુનોથેરાપી. તો કોઈ પણ પેશન્ટ જે લેવા માગે છે ઇમ્યુનોથેરાપીની સાયકલ તો દે કેન કન્ટિન્યુ વિથ ડૉક્ટર વિકેશ શાહ. વન ઓફ ધ ગુડ ટ્રીટમેન્ટ, ગુડ ઇનિશિયેટિવ ઇન ઇન્ડિયા. તો જે અફોર્ડ કરી શકતા હોય અને મેડિક્લેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે ઇમ્યુનોથેરાપી એક ડે કેર ટ્રીટમેન્ટમાં આવે છે કે જે કોઈપણ મેડિક્લેમ કંપની ડે કેર ટ્રીટમેન્ટની અંદર એને રીએમ્બર્સ કરી આપે છે. કેશલેસ ના હોય, રીએમ્બર્સ કરવું પડે. એટલે જેને મેડિક્લેમ હોય, ફાઇનાન્શિયલ ઇસ્યુ ના હોય તો દે કેન 100% ગો ફોર ધ ઇમ્યુનોથેરાપી. સો વન ઓફ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ અવેલેબલ રાઇટ નાઉ ઇન ઇન્ડિયા. કિમોથેરાપીના સાઇડ ઇફેક્ટ ઓછા થાય, તમારી ઇમ્યુનિટી વધે, તમે ક્વોલિટી ઓફ લાઈફ એન્જોય કરી શકો છો. તો મારી ભલામણ છે બધા પેશન્ટને કે જે લેવા માગતા હોય, અફોર્ડ કરી શકતા હોય અને યંગ હોય ખાસ કરીને તો એમને ડેફિનેટલી આ થેરેપી માટે ડૉક્ટર વિકેશ શાહનો કોન્ટેક્ટ કરવો જોઈએ. થેન્ક યુ.